તો જગન્નાથપુરી અને અમદાવાદના જગન્નાથ મંદિરમાં ઘણા બધા તફાવત પણ છે, ઘણી બધી સામ્યતાઓ પણ છે, પરંતુ સામ્યતા એ વાતની છે કે બંને મંદિરની મૂર્તિ કાસ્ટની છે। સામાન્યતઃ સુવર્ણ અને ચાંદીની પંચધાતુની મૂર્તિ હોય છે, પરંતુ આ કાસ્ટની મૂર્તિ શા માટે છે અને રથયાત્રા સાથે જોડાયેલ રાધાની જે કથા છે એનું પણ નિમેશભાઈ આપણે આગળ વર્ણન કરીએ। પછી જે નારદજીની જે આપણે જ્યાંથી વાત અધૂરી હતી ત્યાંથી આપણે આગળ વધીએ। નારદજીએ આ ભગવાનનું જે સ્વરૂપ, જે રાધાની કથા સાંભળી એટલે પરમાત્મા અતિ શોકાતુર બન્યા અને એમના જે હાથ જે હતા તે સુકડાઈ ગયા, કહેતા તો સંકોચાઈ ગયા, અને એ હાથનું જે દર્શન નારદજીએ સૌ પ્રથમ પહેલા કર્યું। અને નારદજીએ પછી એમને પોતાની ભાનમાં લાવી અને નારદજીએ પોતાની વાણી દ્વારા એમને કીધું, મહારાજ આ સ્વરૂપ ભક્તોના દર્શન માટે આપ ક્યારે પ્રગટ કરશો? ત્યારે ભગવાન જગન્નાથ કહે છે, કલિયુગની અંદર હું આ પરમાત્માનું આ જે સ્વરૂપ છે તે મારું પ્રગટ કરીશ અને દરેક ભક્તોને હું મારા દર્શન આપીશ। બિલકુલ। અને કાસ્ટની મૂર્તિનું રહસ્ય પણ કાસ્ટની મૂર્તિના રહસ્યની અંદર એવું બતાવવામાં આવ્યું છે કે બેનજી કે જ્યારે પણ આ ઇન્દ્રદ્યુમ્ન નામનો જે રાજા હતો, જે ઉત્કલ દેશ છે ત્યાંનું ઓડિશા જ્યાં બિરાજમાન છે, એને ભગવાને સપનાની અંદર આજ્ઞા કરી કે તમે જાઓ, હું તમારા પ્રદેશની અંદર પ્રગટ થઈશ। અને તે સમુદ્રના કિનારા ઉપર ગયા, ત્યાં જઈને કીધું છે કે તેમાં એક લાકડું તરતું તરતું આવશે અને તે કાષ્ઠ હતું, તે સમુદ્રના દરિયે તળાઈને આવ્યું અને એના દ્વારા વિશ્વકર્મા દ્વારા આખી મૂર્તિનું નિર્માણ કરાવવામાં આવ્યું। ત્યારથી જ આ મૂર્તિ ભગવાનની કાષ્ઠમાં નિર્મિત થયેલી છે। બિલકુલ। અને દરેક ધાતુની અંદર મૂળતઃ વસ્તુ કાષ્ઠની અંદર હોય બેન, કે ધાતુની અંદર હોય। પરમાત્માની કાષ્ઠની મૂર્તિ કંઈક નવો સંકેત આપે છે, દરેક વસ્તુ સંકેત આપે છે, પણ શાસ્ત્ર ભાવ જગત એવું કહે છે કે આ બધી જ મૂર્તિઓની અંદર કરતા તો વ્યક્તિ પોતાના ભાવથી, જગન્નાથજી મનમાં જે મુહૂર્ત છે તે ભાવથી પરમાત્મા પ્રગટ થાય છે। શાસ્ત્ર એની માટે એક શ્લોક કહે છે, ન દેવો વિદ્યતે કાષ્ઠ ન પાષાણી ન ચમૃડમયે ભાવૈહિ વિદ્યતે દેવ તસ્માદ ભાવિવ કારણમ। ભગવાન કાષ્ઠની મૂર્તિમાં પણ એવો જ એટલો જ ભાવથી પ્રગટ થાય છે। મીરાને જે ધાતુની મૂર્તિમાં પણ પરમાત્મા મીરાને દર્શન આપે છે, કાષ્ઠની મૂર્તિમાં જગન્નાથજી પણ દર્શન આપે છે, પરંતુ આ બધાની વસ્તુની અંદર જે મુખ્યતઃ મેન વાત છે તે આપણે જે રાધાજીની વાતની અંદર જે પણ મૂળ હતું તે ભાવ છે। જ્યાં ભાવ છે ત્યાં પરમાત્મા પ્રગટ જલ્દી થાય છે, અને એ જ જગન્નાથ આજ અષાઢી શુક્લ દ્વિતીયાના દિવસે આ ભાવના દર્શન દેવા માટે જેવો ભક્તને ભગવાન પ્રત્યે ભાવ છે એવો ભગવાનને પણ પોતાના ભક્ત પ્રત્યે ભાવ છે। બિલકુલ। આમ કહેવાય કે નિમેશભાઈ, કદાચ ભગવાન જગન્નાથજીને સ્વપ્નમાં આવ્યા પછી તે મહંત જગન્નાથપુરીના રાજા હોય કે અહીંયાના મહંત હોય, હનુમાન મંદિરના જે જગન્નાથ મંદિર છે મૂળ હનુમાનનું મંદિર છે અને આપ પણ હનુમાન ભક્ત છો, પરંતુ ભગવાન એકલા પણ નીકળી શકતા હતા નગરચર્યાએ, પણ એમણે ગજરાજ પણ જોડ્યા, ટેબ્લો પણ જોડ્યા, આખો લોક ઉત્સવ બનાવ્યો। આની વાત એ છે, જો કળિયુગમાં વાત કરીએ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તો ઘણા લોકોને રોજગારી પણ મળી રહે છે, સાથે રોજગારની સાથે સાથે એક લોક ઉત્સવ હોય છે, લોકો એમાં સ્વયંભૂ જોડાતા હોય છે। તો ભગવાન એકલા ના નીકળ્યા, બધાને સાથે લઈને નીકળ્યા, એની પાછળનું શું રહસ્ય? ભગવાન જેને એમ કે જગન્નાથ, એ નાથ ઉપર એના જે નામ છે, નામ ઉપરથી જ આ બધું આપણું તમારા જે બધા પ્રશ્નો છે એનો જવાબ, એ જગતનો નાથ છે। અણુ એ અણુનું દરેક વ્યક્તિનું જાણે છે, દરેક વ્યક્તિના મનની અંદર શું રહેલું છે તે જાણે છે। ભગવાન શાસ્ત્રમાં એવું કહેવું છે કે સંઘે શક્તિ કલવ યુગે, જેટલા વ્યક્તિઓ સાથે રહીને આપણે કામ કરશું એટલા બધા। પરમાત્મા એમ કહે છે કે સાથે રહેવામાં મજા છે। આ રીતે પરમાત્મા એમ કહે છે કે હું અણુએ અણુ દુનિયાના દરેક વ્યક્તિ સુધી, ગજરાજની જે આપણે વાત કરીએ છીએ, ગજરાજની જે આંખો જે કહીએ ને તે નાની છે, એ નાની આંખો દ્વારા પરમાત્મા ગજરાજ એ સૂચવે છે, ગણેશજીની જે નાની આંખો છે એનું મસ્તક એ છે, એ નાની આંખો દ્વારા એ સૂચન મળે છે કે સમાજના ગમે એટલા ઊંચા સ્થાન ઉપર પહોંચી જાઓ, પણ નાનાથી નાના વ્યક્તિ ઉપર તમારી દ્રષ્ટિ રહેવી જોઈએ। જરૂરી છે। અને આજે ભલે રથમાં ભગવાન બિરાજમાન થયા હોય